રામ રામ સાહેબ. એ રામ રામ. માણસો નવા નવા કાંડ ગોતી કાઢે છે ખેડૂતોની અંદર માલિકી હક મેળવવામાં. તમારામાં શું થયું કયો એટલે ગામ આખાને ખબર પડે એટલે બીજા જાગૃત રહે. ના ના, આ એક કિસ્સો એવો છે કે માણસો અને ખેડૂતો સજાગ રહેશે હા હા તો હા, જ જળવાશે તમારી મિલકત. સાચી વાત. નકર તો અભણ અને અજ્ઞાની ખેડૂતોની જમીનમાં ખોટી વારસાઈ દાખલ કરીને નામ ચડાવીને મૂળ તો આવનારા પ્રથમથી એને શું કર્યું, પ્રથમમાંથી એક ભાઈનું નામ દાખલ કર્યું. હા પેલા એને ઊભું રાખ્યું, સમજ્યા? હા પેલા એનું અંદર અને નામે પાછું કેવું ખબર છે કે એના કોઈ વડવાઓને અનુરૂપ નથી. હા, આપણું નામે અલગ છે. આ બધા એક પ્રકારના કાંડ છે, સમજ્યા? પણ અમારે તો તમારે એમ કહો ને કે અમારે આ તારીખનું અમારા ગામમાં એવો સ્કેમ હાલે સાહેબ હા કે હા. તમે એમ કહો કે મારે આ જન્મ તારીખનો દાખલો જોઈશે, હમ. આ જન્મ તારીખનો મરણનો દાખલો જોઈશે, હમ. પછી 50,000 રૂપિયા આપો એટલે તમને નીકળી જાય. સાચી વાત છે. જો તમે કહો તો હું ગામનું નામ બોલું. ના, નથી બોલવું આપણે. ગામનું નામ નથી બોલવું. આ રાજકોટ જિલ્લાનું જ કામ છે. હા હા, નથી. ગામનું એટલું નામ તમને નથી કહી બોલવું દઉં. હા કોઈના રોટલા ભળે એવું કામ નથી કરવું. આપણું કામ તો ખેડૂતોને એલર્ટ કરવાનું છે. ઈ પછી પણ- તલાટી જાણે, એના સરપંચ જાણે અને ભગવાન જાણે. પણ મારા ધ્યાનમાં આવ્યું ને એટલે મેં આખી વારસાઈ નોંધ પહેલેથી જોઈ હા, કે હા. અમને આ જમીન મળી છે. બરોબર છે. એની 1961 માં અમને જમીન મળી હમ. પહેલી વાર હમ. કે ભાઈ સરકારે તમને દીધી આ હમ. જગ્યા. હમ. પછી પાછી 66 માં જોઈ હમ. તોય મારા દાદાનું નામ. તો 1980 પછી ભાઈ કેવી રીતે ખુલશે એની કોઈ નોંધ નથી સાચી વાત. અખબારમાં. આમાં મૂળ મોટી નોંધ- ખેડૂતો પાસે નોલેજ નથી. દાખલા કે હા. તાલીમ કેમ્પમાં આવ્યા પછી તમને આ બધું ધ્યાનમાં આવ્યું ને? હા કે ભાઈ આમાં હે ને આ ભાઈ કેવી રીતે એન્ટર થયા ને એની નોંધ જોવો. તમે તાલીમ કેમ્પ સુધી પહોંચી ગયા એટલે તમારી પાસે આ માહિતી સમજાય એવી રીતે તમને સમજાણી અને તમે સોઈ હા. ગયા. હવે એના આગળ શું પગલા લેવા એ તમે મને પૂછ્યું. હા એ બસ એટલે ખેડૂતોને ખબર જ નથી. હાથ બાર આઠ લઈને રખડે છે, સમજ્યા? પણ હાથ બાર આઠ લઈને ઉધાર નથી. આમાં આવી રીતે જેમ મારા જેમ થયું હા. હું તો આટલો સજાગ છું, તમારા કેમ્પમાં આવું છું. હમ. પણ અમુક ખેડૂત એવું છે કે એ અજ્ઞાની છે, એને ખબર જ નથી. એની વારસાઈમાં દાખલ કરશે, પછી નામ ચડાવીને પછી ભાગ માંગશે કે મારું આમાં હાથભરમાં નામ છે. સાચી વાત છે, સાચી વાત છે. પછી ખેડૂત ભાગ મળે કે ન મળે એ વધારાની હા. રકમ પડાવવા પ્રયત્ન તો કરે, સમજ્યા? હા પ્રયત્ન તો કરે ને. આમાં પૂરેપૂરા અધિકાર જમીન થઈ ગઈ એટલે માણસને એમ થાય કે હાલો થોડુંક બટકું રોટલો કૂતરાને નાખી દઈએ. બસ. પણ આમાં સરકારી અધિકારીઓ પણ સામેલ હોય તો જ આ બને, નકર ન બને. અધિકારીઓ સામેલ ન હોય તો કાંઈ કાંડ થઈ જ ન શકે. તમે વિચારો, પણ મને- બેંકમાંથી એક બોલપેન બાંધેલી હોય ને એ આપણે લઈએ નથી આવી એકતા. પણ સાહેબ મને એક વિચાર આવ્યો. પાક વીમો ભરવો જ પડે અને અબજો કરોડો રૂપિયાના ચૂના મારીને ગામ છોડી દે છે, દેશ છોડી દે છે, અથવા તો નાદાર ડિક્લેર થઈ જાય છે. એ અધિકારી સરકારની મિલીભગત વગર થાય ખરું? પણ મેં સાહેબ એક વિચાર્યું કે તમારે ટ્રેનમાં રાજકોટ થી અમદાવાદ જવું હોય ને હા તો હા. તમારું નામ હોય ને કે ભાઈ મનસુખભાઈ ડાયાભાઈ. હમ. પણ પછી એમાં તમે ટિકિટ હોય મનસુખભાઈ જસમતભાઈ ની તો તમને બેહવા દે નો બે ન બેહવા દે. ગોતી કાઢે પેલા છે. ભાઈ પણ તો કાઢી મૂકે ને તો આ લોકોએ એન્ટ્રીમાં કેટલો નામ ફેર હે તો એની વારસાઈ કેવી રીતે એન્ટ્રી કરી ઓલા ભાઈ. પૈસા બોલતા હે, ઓલું ગીત નથી? પૈસા હા, પણ એ- બોલતા હે. એમાં બધા પૈસા પણ કાંડ કરે. બેયમાં નામ ફેર. થાય શું ખબર છે? એને તો હા. 50,000 મળ્યા હોય પણ ખેડૂતની કરોડોની પથારી ફેરવી નાખે. પણ મારે એવું જ છે, અમારા જે વિસ્તાર છે ને અહીંયા જમીન કિંમતી થઈ ગઈ છે હમ. એટલે આ સ્કેમ અમારા ધ્યાનમાં આવ્યો. હા, હા. પછી હું હવે અત્યારે કાંઈ નથી કરતો. હમ. કાલે સાહેબને નોટિસ આપવાનો છું વાંધા અરજી રદ કરવા માટેની હમ. અને પ્રાંતમાં લઈ જઈશ. પછી આની ઉપર શું કાર્યવાહી થઈ, લીગલ કાર્યવાહી આપણે ફોજદારી કેસ લઈ શકે? એ થઈ શકશે. પેલા આટલું કરી લ્યો. મેં તમને માર્ગદર્શન આપ્યું. પેલા અહીં તકરારી નાખી દ્યો. ને ઈ રોજડું ગયું છે ને, એ રોજડાને કાઢવા માટે પ્રાંતમાં જવું પડશે તમારે, સમજ્યા? રોજડા ના, ના. ખેતરના ઘરે છે. હા રોજડા કરે 2 પગવાળા જાજા છે, 4 પગ ની જાજા નથી નડતા. રેવન્યુ રેકર્ડમાં જે રોજડા કરી એની જાજા નડે. એટલે ઈ 2 પગવાળા વધારે નડે. કેસ દાખલ કરો. તમારી તમામ નોંધ આપજો અને ઈ નોંધ ઉપર રિમાર્ક કરજો એટલે એને નોટિસ કાઢશે અને પછી રોજડું નીકળી જશે એમાંથી. પણ સાહેબ મને ઈ વિચાર આવ્યો કે ભાઈ હું આ જે અત્યારે તકરારીમાં નાખી દઈશ પણ સાહેબ હું પ્રાંતમાં ઓલું રોજડું મૂળ ગરી ગયું છે ઈ તો કાઢવું પડશે ને પ્રાંતમાં. હા ઈ તો કાઢું. હા ઈ તો પ્રાંતમાં જાય પણ પ્રાંત સાહેબ ભાઈ મને એમ પૂછશે કે ભાઈ આના વારસદારો કોણ? મને શું ખબર છે આવ્યો ક્યાંથી, ત્યાંથી જ કાઢવાનો રહ્યો આપણે. હા એટલે હું તો એમ જ કે સાહેબ ઈ મને થોડી ખબર હોય. તમારે નોટિસ બજાવવી પડશે એટલે એને જે વારસાઈ દાખલ કરી છે ને એના સાતમી કાગળ કઢાવી લેજો. સમજાણું? પણ એમને નોંધ જ નથી. એમાં સરનામા નીકળશે ને
વારસાઈ દાખલ હા અત્યારે તાજી અચ્છા આ વારસાઈ નોંધ છે એમાં હા, એના સરનામા વગર નોટિસ ક્યાં બસશે પ્રાંતમાં? ઈ બચી ગઈ બધાયની. હા, તો એની નકલ લ્યો તમે અને એ સરનામા તમારે દેવા પડશે ને પ્રાંતમાં. આ વખતે તાલીમ તમે એમને ફ્રી ઓફ આવજો રવિવારના દિવસે અને આ શીખી જાજો, બધું હું શીખવવાનો છું. હા, કાંઈ વાંધો નહીં, ભલે ભલે. તમને શનિવારે ટાઈમ ન મળે, મને સમજુ છું કે તમારે ધંધો છે છોડી ન અવાય. રવિવારે એમ તમારે કોઈ રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. હા, આવી રવિવારે? આ રવિવારે નહીં, 22 તારીખ અને 23 તારીખ. હા 22 તારીખ. હા 22 તાલીમના દિવસે. હા ભલે. ઓકે ભલે ભલે. ખેડૂત મિત્રો, તમે જોયું ને કેવા કેવા કાંડ થાય છે. એમાંય જ્યાં જ્યાં જમીનો કિંમતી થઈ છે ત્યાં જાજા કાંડ થાય છે, જ્યાં જમીન કિંમતી નથી ને આદિવાસી એરિયા છે ત્યાં મોટા કાંડ થાય છે. કચ્છમાં અને કેટલાય એવા એરિયા છે